આજે પૂરા 10 વર્ષ પછી આપણે બળદગાડામાં બેઠા ને બળદ કોણ ખબર ચક્કીના જોડવા જે માતાજી મિત્રો આપણી સ્વિફ્ટ સવારમાં લોડ થતી હતી કારણ કે જવાનું હતું આપણે રાપર અને સ્વિફ્ટ ની આવી હાલત જોઈને સુઝુકી ની દયા આવી જતી હશે પછી આપણે મળ્યા પિતાશ્રીને અને ભાણેજને અને ભેગા હિરેનને પૂછી લીધું કે તારે રાપર ક્યારે આવું તો કે થોડા ટાઈમ પછી આવીશ તો આપણે આપણા ઘરે નીકળીને પછી પહોંચી ગયા આપણા મામાના ઘરે તીર્થ ને લેવા માટે અને આપણે મામાના ઘરે આવીએ અને ચક્કીના જોડવા ના જોઈએ એવું તો બને જ નહીં તો જો ખેતરમાંથી હાલ્યા આવતા હતા ને કેવા રૂડા લાગે તો ફક્ત 2-5 સેકન્ડમાંથી પહોંચી ગયા આપણી બાજુમાં ને આપણે કરાવી દીધી એને બ્રેક કારણ કે આપણે બેસવાનું હતું એના ભેગે તો પછી આપણે પૂરા 10 વર્ષ પછી ફરી એકવાર બળદગાડીની સવારી કરીને ચક્કીના જોડવાઓ હાલે પણ કેવા ખબર તમે જુઓ ચટડક જાય હો ભાઈ થોડીક વાર બળદગાડીની મોજ લઈને ઉતરી ગયા નીચે કારણ કે બંનેને બતાવતા મારે તમને સામેથી તો પછી આપણે બળદગાડીમાંથી ઉતરીને આવી ગયા આગળની બાજુ અને હવે તમે સામેથી જુઓ એ બંનેને કેવા જાય છે પણ ગોળીની જેમ જાય છે ચક્કીના જોડવાનું પેટ ભરીને જોઈ તમને બધાને બતાવીને આપણે નીકળી ગયા હતા રાપર જવા માટે આ બંને ભાઈઓને લઈને અને તમને બધાને થતું હશે કે આ કારે ઉનાળે આ ગીરનું જંગલ કેમ ખીલી ઉઠ્યું પણ એ કમોસમી વરસાદ ભાઈ તોબા આપણે જુનાગઢ પહોંચી આવી ગયા સક્કરબાગમાં કારણ કે આ બંને ભાઈને જોવું હતું સક્કરબાગ અને આપણે ત્યાં જોઈ ગયા વાઘને કારણ કે ગરમીનો થતો હતો ઠંડો આપણે સક્કરબાગના ટોટલિંગ જાનવરને જોઈએ ત્યાં લાગી ગયા આપણે ભૂખ એટલે આવી ગયા નાસ્તો કરવા પછી આપણે તીર્થભાઈને પૂછી લીધું કે તમે શું ખાશો તો શું જવાબ મળ્યો ખબર તમે જ સાંભળો તો આપણે બધે ફરતા નાસ્તો પાણી કરતા ફાઇનલી રાત્રે 11 વાગે પહોંચી ગયા આપણા ઘરે અને વ્લોગ હવે પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.